उठाइए ना, उठाइए ना। હેલો. હેલો સાહેબ, મફા બોલું છું. હા બોલ મફાપા. એટલે સાહેબ પેલું મારે નોકરીનું ફોર્મ ભરવાનું છે, ભર્યું કે ના ભર્યું તે? હા આજે તમારું ઇન્ટરવ્યુ છે હે ઇન્ટરવ્યુ એટલે એટલે તમને પ્રશ્ન પૂછવાના ઈ. એ તો તમારે 2 દાડા સુધી કેવું પડે કે ઇન્ટરવ્યુ છે. અલ્યા મફાપા પણ હું કોમ્બો એટલો વ્યસ્ત હું મારે તો બધું ભૂલી જવાય હું ચોથી યાર તમે યાદ કરાવું કહો. તો ખાવાનું ચમ નહીં ભૂલતા? એટલે આ ભૂલ થઈ ગઈ બસ સોરી બસ હવે હું કેવું કહો. શું ભૂલ થઈ ગઈ? પરીક્ષામાં વળી 2-3 ગુણ મેલીને પાસ કરી દેતા હોય તો કોક. તારા બાપનું રાજ ચાલે તે તું બધું 3 ગુણ મેલી 2 ગુણ મેલી. એટલે એ થોડો નેચો રાખીને કે તારા અહીંયા લાપડાઈ દીધી. એટલે હું હવારમાં મગજ ખોવા યાર તમે ઇન્ટરવ્યુ આવું તો જલ્દી આવજો તમે મારે હવે મોડું થાય ઘેર જવું મારે. સારો હેડ આવું હું હેડ. હવારમાં મગજ ખાય છે મારે માથે દુખાય છે દવાખાને જવું પડશે અમારે તો. સાહેબ બોલ તાવ લેવા આ તને દવાખાનું દેખાય તને હું રાખવા ત્યાં. દેખાડ હા. હવારમાં આવી તો મારા છે જો ચોથી નમસ્તે સાહેબ, નમસ્તે. વળી આવ્યો? એટલે મફાપા ફોન ઉપર શું કહેતો હતો તું? ના કોઈ નતો કહેતો બેસો ને. ના ઉભો જ બરોબર છું હું. બેસવાની દવા આપો. હા ચાલો ચલો ઇન્ટરવ્યુ ચાલુ કરી હેડો. ઓય વાપરી લેજે, તઈ ચોપડી જ ભણ્યો. ફોરા પ્રશ્ન પૂછજે તું હો. એટલે બેન બે કેટલા થઈ હતા ને પ્રશ્ન પૂછવા કર હેડ. આખો દાડી એવું થાપ માર માર કરો શું કઈ મંદિર નો પેલો ટંકુરો હતી આખો દાડી માર માર કરો રોવાનું બંધ કર હવે. માર માર કરી મને તો આખો દાડી. હા પહેલો પ્રશ્ન હેડો તમારી ઉંમર કેટલી છે? 55. તમે પરણેલા હો? ના તો ઓકે તમારું ઇન્ટરવ્યુ પટી ગયું. આટલું જલ્દી તાણ નોકરી કઈ મળશે તે હવે? પહેલા તમારું રિઝલ્ટ આવશે પછી ખબર પડશે કે તમારી નોકરી પાસ છે કે ના પાસ એ ખબર પડશે રિઝલ્ટ આવે ત્યારે. ઓકે તને હું જઉં છું તને. 1 મિનિટ હવે હું મેન કોમ તો એક રહી શું તમારે 2 લાખ ભરવા પડશે. તારા ખિસ્સામાં 20 રૂપિયા એ હતી? 2 લાખોની વાતો કરી આવ્યો. એ ડોહા તું રી મત ચડાય મને નકમ ના તો શું કરી લીધું? હા શું કરી? કોઈ ના હું તો ખાલી મજાક કરતો. મને મજાક ગમતું નહીં.